ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન અને સમાજના યુવાનોમાં એકતા વધે તે આશ્રયથી એક દિવસીય સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું સફળ આયોજન મા મણિબાલ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા દ્વારા ભવ્ય રીતે કરાયું. ભરૂચ જિલ્લા ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે. આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજવાની છે, જેને લઈને રમતપ્રેમીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, સમાજના આગેવાન કાંતિભાઈ પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોને ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચના એસપી ગ્રાઉન્ડ ઉપર આજે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માનનીય ધનજીભાઈ પરમારે કરવામાં આવ્યું છે. સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે. 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજ રોજ મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજના યુવાનોને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ એસપી ગ્રાઉન્ડ પર આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે. આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ. આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.